આ ઘર બાંધી લ્યો ને કા છૂટું કરો, તમારે શેમાં રસ છે? ઘર બાંધી લ્યો ને કા છૂટું કરો એટલે અમારી જિંદગી બગાડી તો હું માણવા બગાડી? 5 દીમાં એ બેન 5 દીમાં આવું પાંચ કેવી રીતે જિંદગી પાંચ બગડી દીમાં જાય? ઈ એટલે જગ્યાએ આની પેલા મારી જગ્યાએ આની બીજી પેલા કોઈ તમે હોય ને ઘર તમારી કર્યું કોક હોય હતું, તો તમને જિંદગી ખબર બગાડી, પડે. આવડાને ઘર બાંધ્યું તો આને બગાડી. પણ હવે હારું આ એ ખબર 5 દીમાં જિંદગી બગડી જાય. આ તો મારું મારે દીકરું છૂટું નથી કરવું, મારે કઈ બીજે કરવું નથી. એને કઈ તું તારી રીતે રહેવું. ખાલી ખોરાકીના સમજાવે? પૈસા લેવાય, ખાલી ખોરાકીના પૈસા ભરો એમ. ઈ તો હું અહીંયા મા બાપ ને અમે તો માથે જો જ કર્યું. અમે મારા ભાઈ કોણી કમાતો ચાવાળા નથી. નથી. અહીંયા અમે અમે બેન બે નણંદ જોડે ખેતરમાં કામ કરી અને ઘર હલાવીએ તો પૈસા ખોરાકીના ન લો. મારો બાપ છે નહીં, મારો ભાઈ તો કઈ કમાતો નથી. બેન તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર. આ કોલ રેકોર્ડિંગ સાંભળી તમે પણ ચોંકી જશો મિત્રો. અને આ હિરોઈનમાં કામ કરતી મિત્રો, ફિલ્મમાં કામ કરતી છોકરીને એક કડિયા કામ કરતા છોકરા સાથે લગ્ન થયા અને મિત્રો 5 દીમાં તેનું છૂટું થઈ ગયું. અને મનસુખભાઈ રાઠોડે તેને ફોન કર્યો સમાધાન કરવા માટે, અને પછી બગડા સટ્ટી બોલી ગઈ મિત્રો. તો બહુ મજા આવશે મિત્રો આ કોલ રેકોર્ડિંગ સાંભળવાની. અને તમારું શું કેવું છે આ કોલ રેકોર્ડિંગની અંદર તે કમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં મિત્રો. તો સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. બે આગલા ઘર જુનાગઢ રહેવાનું 47 છે. મારે 2 દીકરા છે, 2 આગલા ઘરના 2 દીકરા છે. એના હગા મમ્મી હતા, એ બીજાના ઘરમાં બેસી ગયા છે, ભાગી ગયા છે. હું રોટલા પાણીએ દુખી હતો એટલે મેં બીજું ઘર ફેર્યું હતું, કાજરિયારા ગામ, વંથલી તાલુકાનું મોટા કાજરિયારા ગામ. એના પપ્પાનું નામ છે, છોકરીના પપ્પાનું નામ રતિભાઈ વઘેરા. છોકરીનું નામ છે મયુરી કે છે અને મીરા પણ કે છે. એમને હારે મેં ઘર ઘણું કરેલું છે 2022 અને ફિલ્મની હિરોઈન એકટાણી છે, યુટ્યુબર છે. અને એ લોકોનો પૈસા ત્રોડ કરવાનો ધંધો છે. 2-5 ઘરના કર્યા છે. એનો ધંધો પૈસા પડાવવાનો થઈ ગયો છે અને અમને 5 લાખ રૂપિયા માંગે છે. અત્યારે 4-5 દિવસનો ઘરવાસ છે અને પૈસા માંગે છે. પૈસા વિના છૂટો કરવાનું થતો નથી. અત્યારે ભરણ પોષણનો એની દાવો કર્યો હતો. એ દાવો એ જીતેલા છે ને હું ભરું છું, પણ ખોરાકી ભરું છું. અને બેઠા બેઠા થાય છે. મને એમ કહેવામાં આવે છે કે કાં તો પૈસા દે, બાકી તને છૂટો કરવામાં આવતો નથી. વકીલું પણ આમાં એના તરફ દોડ કરે છે. વકીલું પૈસાનો તોડ કરવા માંગે છે. જય ભીમ મિત્રો, જો કે હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. જો કે ભાઈનું ગામ જે કીધું એ ગામથી આજે અહીં રામોદ આવ્યા હતા. અને આ જે મયુરીબેન છે એ મેં 5 દિવસ આમના ઘરે રોકાણા છે ને ઘરઘણું કર્યું હતું. મતલબ આપણે ગુજરાતીમાં ઘરઘણું કહેવાય, વેલ્ડિંગ. એટલે 5 દિવસ રોકાણા છે. અને એના જે આ 2 દીકરા છે હાથે રાંધીને ખાય છે. અને એની પરિસ્થિતિ બહુ ઓલી હતી એટલે મારો ફોનમાં કોન્ટેક્ટ નહોતો થયો. આજ મારા ઘરે રામોદ આવ્યા હતા અને મેં મયુરીબેન હારે વાત કરી અને મયુરીબેનના મમ્મી અંશાબેન એમની સાથે પણ વાત કરી અને એ પણ રેકોર્ડિંગ આમાં મૂકી છે. અને જો હવે થોડુંક સમાજના 5 આગેવાનો વચમાં પડી અને સમાધાન કરી નખાય. કેમ કે આ જયારે અમારા ઘરે આવે અને ઓડિયો વિડીયો વાયરલ થાય ત્યાં સુધીની તાકાત નહીં કરવાની. કેમ કે સમાજ કોઈ 5 જણા ભેગા થાય, સમાજના આગેવાનો ભેગા થાય તો સમાજ વતીથી આ બધું સમાધાન કરી લેવું જોઈએ. જો કે સમાધાન ન કરો, છૂટાછેડા ન કરો, આવું બધું થાય તો પછી છાપામાં આવો, ટીવીમાં આવો, સોશિયલ મીડિયામાં આવો, એટલા બધા સુધી આપણે ખેંચ નહીં કરવાની. કેમ કે સમાજના કાર્યકરો છે તમને સમજાવવાની પ્રયાસ કરે, આગેવાનો સમાધાનની કોશિશ કરે, પણ કોઈના કંટ્રોલમાં નો રહ્યો. માત્ર પૈસા લેવા છે, કોઈના બાપ કીધે હારવાના નથી. જેને કહેવું એને કહી દે. આવા જે શબ્દોના પ્રયાસો કરો ત્યારે તમે આ યુટ્યુબ ની અંદર આવો અને ત્યારે તમારા બધા પર્દાફાશ થતા હોય. એટલે અમારા ઘરે જે આવે આ બધી વાયરલ થાય એ કોઈ સમાજના આગેવાનો કંટ્રોલમાં ન હોય, કોઈ સમાજના કહેવાના કંટ્રોલમાં ન હો, ત્યારે તમે યુટ્યુબ ની અંદર આવો છો, ત્યારે તમે છાપામાં અને એમાં આવો છો. જે બી બને તો વિડીયો મિત્ર શેર કરજો અને 5 આગેવાનો જે સાથે મળી અને આનો સમાધાનનો પ્રયાસ કરી નાખજો. જય ભીમ, નમો. હાલો હાલો, મીરાબેન બોલો? હા મીરાબેન બોલું. તમે? હું મીરાબેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. રામોદ ગોંડલ પાસે. હા બોલો ને. મજામાં? ઓળખી નહીં હું તમને ભાઈ. હમણાં ઓળખતો હજી વાત કર્યા તો ક્યાં ઓળખી છે? હું કઈ તમારે જેટલો સેલિબ્રિટી થોડો છું. હા મજામાં, બોલો. તમે તો મોબાઈલમાં આવતા હોય, તમને આખી દુનિયા ઓળખતી હોય. બોલો. હવે હું એમ કહેતો હતો કે બોલો આપણે ભાઈ ભરતભાઈ રાજજીભાઈ કાઠોડ એમના માટે હે ભરતભાઈ રાજવીભાઈ કાઠડ. હા, તે તમે એમની હારે છે બોલું શું કરઘાઈનું કર્યું હતું ને? હા તમે એનો શું થાવ? હું કોઈને કઈ ન થાવ.
હા તો હું ખાલી બધેયનો હગો થાવ ને બધેયની સમાજનો થાવ એવો છું હું. હા હા એટલે હું કોઈ કઈ એ તો થાવ જ તમા નહીં. હા હું ડફ એ નથી તો થવું. બરાબર વકીલ છો તમે? ના ના, બરાબર. હું કહું તો છું લોકલ બ્રાન્ચ છું. હવે મીરાબેન ઉર્ફે ઉર્ફે શું છે? મીરાબેન ઉર્ફે મયુરીબેન. મયુરી હા હા અને હવે મારું એમ કહેવાનું હતું તમે જે ન્યારે ઘરઘરનું કર્યું એમાં કંઈક તમે 7 દિવસ રહે ને ન્યા, હા પછી તમારે હવે એને નો એકબીજાને રહેવું હોય. તમે તો આ હિરોઈન નું કામ કરો છો ને. હું ક્યાં આલ્બમમાં કામ કરું? મારે કોરોના ટાઈમે થોડું એને આજે કેટલા વર્ષ થઈ ગયા. એટલે મારું એમ કહેવાનું છે બેન, હવે મારું એને જે આગલા ઘરના 2 દીકરા છે હા અને તમે આ એકબીજે સમાજ વતીથી ઘરઘરનું કર્યું હતું. તો તમારે આ ફોન તમારે કેને કરવાનો આવે? મારે વડીલ હોય ને એને કરવાનો હોય. તો મને ડાયરેક્ટ ફોન ના કરો ને. બેન એમાં એવું છે તમને જ કરી હતી ને, વડીલને ઘર બાંધવા વડીલ થોડા જવાના. વડીલને તમારો કોઈ પ્રોબ્લેમ હોય. મારી વાત સાંભળો, મેટર ઈ છે જ નહીં. અને અત્યારે તમે જે વાત કરો કઈ સમાજને જે હોય મારે કઈ લેવા દેવાના. મેટર એ છે કે હાલે એમ છે કે નથી હાલતું ને એ બધું મારા ફેમિલી ને ખબર હોય. ઈ લોકોને પૂછો, એને કયો મીરાબેન. વાત. મારા સાંભળો, મારા મામા ને કયો, મારા મોટા બાપુ ને કયો. પણ મારે સાંભળો, તમારે બેયને શું વાંધો છે ઈ કઈ મામાને ખબર ન હોય. તમે આ બધી વાત કરી છે. મારી વાત સાંભળો, અમારા બેન નું વાંધો હોય ને એ મેન મારા મામાને જ ખબર હે. કારણ કે કેશોદ થી શેરગઢ ખાલી 20 મિનિટનો જ રસ્તો છે. અને તકલીફ હતી ને તો મારા મામા જ ઉપર આવીને ઉભા રહ્યા હતા. અને મારા મામાએ મને ડાયરેક્ટ ન્યા જ લઈ ગયા હતા પેલા. મીરાબેન મારું એમ કહેવાનું છે, પતિ પત્નીનો જે સંબંધમાં તિરાડ પડી હોય આ જગતને નો ખબર હોય, એનો ઘરવાળો તમારો કે ભાઈ મારી ઘરવાળી છે. તિરાડ પડી હોય બાર ખબર પડી હોય તો આટલી હદ સુધી ગયા હોય. પણ તો ઈ તમારો અંગત મામલો હોય. ઈ કઈ સમાજને કે કોઈ મામાને મામીને કે એને ખબર ન હોય. ઈ તો 2 જણાની એમ કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે. હા તો મારી મમ્મીને ખબર હોય ને. હા એટલે પણ મારે તમારી મમ્મીને ખબર હોય પણ તમારું ઘર તમે હકાલવા રાજી છો કે તમારે નથી હાલે ઈ કઈ તમારી મમ્મી કે તો ઘર થોડું હાલે. હા તો આ કઈ તો ફોનમાં કહેવાનું થોડું આવી જાવ કાજલિયાડા. તમે બેન એમાં એવું છે કે એના માટે પેલા તમે સોલ્યુશન માથે હોવ તો 5 જણા આવે ને. એટલે તમને પેલા પૂછ્યા વગર તમારા ઘરે એને 500 વાર કીધું. મારા મામા ન્યા શેરગઢ એને કેશોદ એક મામા કેશોદ રહે છે. એને એમ કીધું કે કેશોદ તમે આવી જાવ, તમારે 2-3 જણાને લઈને જેને કદાચ તમે કોણ છો મને નથી ખબર પણ તમે જેટલા હગા હોય ને એટલે કેશોદ આવી જાવ. હું મારી મમ્મી, મારા કાકા ને કાકી ને મારા મામા ને મામી આવે. આપણે કેશોદ ભેગા થઈ અને સામે આવી જાય. હું હવે ખબર પડી જાય. ઈ બેન હવે એમાં એવું સામે આવવામાં પણ કઈક તમે 5-7 લાખ રૂપિયા તમારી મમ્મીએ કીધું કે 5 લાખ રૂપિયા થાય કે હવે 7 દિવસનો તમારો જે ઘરવાસ છે અને 7 દિવસ પૈસાની વાત જ નથી. મારે 1 રૂપિયો નથી જોતો. પૈસાનો સવાલ જ નથી. કોઈની જિંદગી બગાડવી હોય ને તો આપડી બગડે જ. ખોટું તો આજે નહીં કરું, કાલે નહીં કરું, ક્યારે ન. મારી વાત સાંભળો, તમે મારી હારે કઈ ડિસ્કસ કરો, તમારે જે ડિસ્કસ કરવી હોય ને તમે કાજલિયાડા આવી જાવ. હું ઘરે જ છું. બરાબર. હું કહું છું એ હંસાબેન બોલો છો ને? હા હંસાબેન બોલું. તમે? હું બેન રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા એટલે આ તમારા દીકરી મીરા છે ને એને હમણાં ફોન કર્યો એને પાછો કાપી નાખ્યો ફોન. કે મારી મમ્મી હારે વાત કરી લો. એટલે ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ. હા ઓળખો છો? ના, નામ સાંભળ્યું છે. હા બસ નામ સાંભળ્યું હોય. હા તે કેમ મારી દીકરીએ કેમ ફોન કર્યો તો? મેં કર્યો હતો. એને કર્યો નતો, મેં કર્યો હતો. ઓળખો તમે? હા મીરાબેન ઉર્સી મયુરી. હા હવે એના લગ્ન આપણે સગાઈ કરી ઓલું ઘરઘરણું કર્યું હતું ને આપણે ભરતભાઈ રાજજીભાઈ કાથડ ગામ સરસાલી. હા એટલે ઈ લોકોના હિસાબે ફોન કર્યો હતો કે ત્યાં કઈક છોકરી કઈક કેટલા 5 દી રોકાણી હતી ને કેટલા દી રોકાણી? 5 દી રોકાણી હતી પણ ઈ છે ને બારોબાર થી તાળું મારીને માવો ખાવા જાય તો બારોબાર થી તાળું મારીને જાય. 5 દી માં ને 5 દી તો આપણામાં તો છે કે 5 દી રોકાઈને 2 માણસ આટો મારીને તેડી જાય. હાવ પણ 5 દિવસ બેન તાળું મારે 5 દિવસની અંદર હું કહું છું હવે અમારું તો જો બેન એવું છે કે અંશાબેન કે નો હાલતું હોય સમાજના શું આ રોગ જે સમાજમાં ફેલાય તો આજે બધેને ઘરે આવું થાય. તમારા દીકરાને પરણે તમારા ઘરે જો આવી બાઈ આવે અને આવું થાય તો તમે શું નિર્ણય લ્યો? એટલે કેવી બાઈ છે?
તમે સમજતા નથી. મતલબ 5 દિવસમાં તમે છૂટું કરો, 5 દિવસમાં તાળું મારો, તો ઈ પણ બાઈ તમારે કેવી ઘરે બાઈ છે એમ કહું, બાઈ કેવી એમ કહું છું, ભાઈ કેવો છે ઈ પૂછો. નકરો બાઈની એમ એની હું બાયડી હાલો. ભાગી ગઈ, સાંભળો એની બાયડી ભાગી ગઈ, હમ. તો આને એમ કે મને પરબારો એમ ન પરબારો ઓલું ન થાય, મને કે તમે એને કે તમે આર્ટિસ્ટ છો ને એટલે ઈ કે મને ભરોસો નથી આવતો. શું આર્ટિસ્ટ છું એટલે ઈ તો એટલે તમારી આ દીકરી તો ગુજરાતી heroine છે ને. આલ્બમમાં કામ કરે એટલે વિડિયન ફોટા તો હોય જ. એટલે ઈ વિડિયાન ફોટા હા. પણ હવે મારે એમાં હું જે ઈ આલ્બમ વિડિયાનું કામ એ કરતા જો જ બેન. ભાઈ હું તમને વાત કરું, હમ. તમે મારા વડીલ છો, પણ એમાં જો બેન, એક જો આનો અમારે તો મારી દીકરીનો, સમાજ અમે અંશાબેન સમાજ વતીથી ફોન કર્યો હોય, અમારે કાંઈ કોઈ અમારે રાગ દ્વેષ ન હોય. પણ હું એ સમાજ વતીથી જ તમને કહું છું, હું એ જયદેવ બાપાના શિષ્ય છું. અમારે ગુરુ ભાઈઓ ભેગા થયા તા ન્યા, હા. અને આ વાત થઈને વચલો માણા મરી ગયો. આ 5 દીમાં આને કાંઈક એમ જ કીધું કે આ તો રાતે 2 વાગે માવો ખાવા ગયો બહાર, હમ. તો તાળું મારીને ગયો, તો 2 જ જણા હતા ઘરમાં. હે પછી ઈ ભલે ને ઈ 2 માણસનો પ્રશ્ન છે. હવે તમે સમજતા નથી. વીસ- અત્યારે આ મીરાબેન હારે વાત કરી તો ઈ કે મારી માને ખબર હોય. હવે ઈવડેન ઘરમાં આ બનાવ બન્યો, ઈ તમારી દીકરી તમે વાત કરે છે, પણ ઈ હા, પાછી પણ એ તો બીજાની હારે એમ વાત જ કરે. કે ને કે તમારા ભાઈ નથી એટલે મારી માને ખબર હોય કે હું એને કરવું તમે એમ. આખી વાત સમજતા નથી. ઈ હું ઘરની- તમે કયો ઈ હું સમજુ છું, પણ હું કવિ તમે નથી સમજતા. હું સમજુ. કે હવે ઈ બરાબર. એમ હાલો કહે હાલો છે ઈ કે વાત કાઢી મારા નાખો. હાલો 5 દીમાં ઈ બેન બાલો હાલો બધું થઈ ગયું. 5 દીની ના અંદર ના મારી વાત સાંભળો. જો તમે ફોન કર્યો છે ને એટલે વાત સાંભળી લ્યો મોટા ભાઈ તરીકે. કે જો હું વિધવા બાઈ છું એને ખબર છે, મારો છોકરો દારૂ પી એને ખબર છે, મારી છોકરી હિરોઈન છે એને ખબર છે, બધોય ખુલાસો કરીને અમે લગ્ન કર્યા, 1 રૂપિયો એની પાસેથી લીધો નથી, અને માથે જાતા એમ કે તમે હલકટ છો એવું શબ્દ મને બોલ્યો ઈ ભાઈ. તમે બેન હા, સમજતા નથી. તો હલકટ છે ઈ તો તમને ખબર જ હતી, કહી જ દીધું તું કે ભાઈ હિરોઈન હોય હલકટ હોય, રાંડબાઈ હલકટ હોય, છોકરો દારૂડિયો છે ઈ હલકટ હોય. તમે પછી ક્યાં બેન, સવાલ જો જ આવે ઘર બીજો બાંધવું હોય ને, કાંઈ કોઈ પણ સ્ત્રી છે ઘર ઘર બાંધવું બાંધવા હોય હાટું તો હવે જ ભાઈ કર્યું તમારે હોય. મારી વાત સાંભળો. સાંભળો, તમારી છોકરી પીએસઆઈ હોય તો ઈ હા. પીએસઆઈ પોલીસ સ્ટેશન ની અંદર હોય, પણ એનો મતલબ એવો નથી ઘરે જાય તો ઓલા કે ઘરે જાય એટલે ઈ વાતેય નથી. એને હિરોઈન નોર્મલ હું હોય. તમે ઘર ગોતું. સાંભળો મારી વાત, કે તમે એમ કેતા હોય ને કે હા. પીએસઆઈ નથી તો ઈ હોદા પ્રમાણે અમે પ્રસંગ કરીએ ને, આમાં પીએસઆઈ ગોતીએ ને. તમે તો મારી છોકરી મજૂરી સાંભળો. કરી, મારી છોકરી મજૂરી કરે છે, તો મજૂરી નથી કરતી છતાંય મજૂરીમાં શું કામે આ પાડી કે મારે તમે કોઈને તમે- આ કામ મારે કરવું નથી આર્ટિસ્ટ તમે નું. સમજતા નથી. ઈ તમે જે વિચાર્યું છે ને એવું આ નથી પાત્ર નીકળ્યું, એટલે તમે અટણ બધા હલવાણા. કેમ કે ઈ પાત્ર એવું હતું કે આ છોકરી હિરોઈન ની કરે ને એવો આવો કડિયા કામ કરતો હોય છોકરો દીવડો કડિયા કામમાં મથે ને આ હિરોઈન માં કામે જાય તો એકાબીજા કોઈ કાંઈ કોઈ કે નહીં, પણ પુરુષ છે ને એમ નથી, અમારે તો કામ કરવાની જ મનાઈ હતી કે ભાઈ આ મારી છોકરી, તમે મારી વાત સાંભળો, મારી નકર છોકરી તમારું એવું હોય કીધું કે આ શૂટિંગ માં વહી જાય ને ઓલો કડિયા કામે વહી જાય, ઈ આનું પૂછે નહીં આ એનું પૂછે નહીં, એટલે મૂળ હવે આવડે એટલે પૂછવાનું એ ચાલુ નથી કર્યું. મૂળ વાત, પછી એ નથી ડીજમાં મૂળ કરી દીધી, એટલે વાંધો પડ્યો. મૂળ વાત સાંભળો કે ભાઈ મારી છોકરીએ પાલીનું મજૂર શું કામ ગોતો કે મારે આર્ટિસ્ટ નું કામ નથી કરવું ને, તો જો બીજો નબળો હોય છે ને તો ઈ કે મને આ કામ કરાય છે, એટલે ઈ કે મારે ખેતી હોય ને તો એમાં હું ખોતરીને ખાઈ ને 5 મજૂર નાખીને હું કામ કરે. કારણ હુંધીમાં ઉભા રહ્યો ઈ હિરોઈન નું કામ કરે ઈ કોઈ દી નીંદવા જાય, મારો બાપો હવે તોય નો જાય. અરે મારા જે બાપની પ્લેન ઘેર હકલતો ઈ પંખા વગરની સાયકલ હકલે. સાંભળો તમે એવા પ્રશ્ન મને કરો માં, ઈ હિરોઈન હોય તો મારી ઘરે વાહિંદા હોય તો કરે, અને હું ભાગ્યું રાખું ને ઘરે કરે બેન, બીજાને ઘરે નો કરે. મારું બધાની ઘરે કરે. તો ખેતી હતી તો આ શું કામે પાડી? તમે ક્યાં છો? મને રૂબરૂ એકવાર મળો. હતી અટાણ સુધીમાં કેનનિયા દાડીએ ગયા તો એનું નામ દો છે, કેનનિયા દાડીએ ગયા. કોણ? હા તમારી દીકરી કોઈ અમે ભાગ્યા રાખીએ છીએ, કાં દાડીએ નો તમે જાય? રાખતા હો હિરોઈન નું કામ કરે કાઈ રોમા અરે માણે ઈ 10 દિન રજા લઈને આવતી રહી હો ભાઈ. રોમા ઈ માણે 10 દિન રજા લઈને આવતી રહી. કનોડિયારે ડિસ્કો કરતી હોય ઈ પછી કડિયા કામ તગાર દેવા જાય. પણ ઈ તો એને મારો ખબર બાપો હતી ને, તો એને ખબર હતી ને કે તો આ પછી કામ તમે કરે કડિયા તો કામની વાત ઊંડું ન કરો. ઉતરાય ઈ તમે તો પછી ઈ તો હું તમને કહું છું હંસાબેન કે તો પછી કડિયા કામની અને ખેતીની વાત ન કરો. અમે જે સામાજિક કાર્યકર તરીકે જાણી છીએ એટલું જ તમને એ કહીએ. તમે સામાજિક કાર્યકર તરીકે જાણો છો, પણ હું તમને વાત કરું છું ની નથી તમે સમજતા. તમે કયો ને હું કહું તમે છું બેન, જો તમે થોડુંક કયો ને તો હું સમજી જાઉં. બેન તમે વિધવા હંસાબેન તમે વિધવા છો ને તો તમારે તો ગાયકનો આવો છોકરો હોય તો એનો ઘર જમાઈ રાખી નહીં, તમારે તમારું ઘર હલાવવું જોઈએ કે ભાઈ મારે દીકરી બેન દીકરો મળ્યો, મારે ટેકો મળ્યો, એના બદલે ગાયકનું તમારે તો આ ઘર કર્યું ન્યાય નું આલ્યું
આવડો આઈ ગયો અને એના છોકરા રજરી પડ્યા. હવે એને તો ઓલી બીજી વહી ગઈ કેના રજરી પડ્યા? આના છોકરા છે, આને એક પેલી હતી ઈ બીજાને લઈને વહી ગઈ. આ તમારી દીકરી હતી ઈ ઘરે વી આવ્યા. તો હવે આને તો હતું ન્યા આવ્યું ને. પણ ઈ તો હું તમને ઈ તો કહું છું કે બે દીકરાને ખેતી માથે શું કામ અમે દીધી છે કે આને કાંઈ બીજે બહાર એક્ટિંગ કરવા જાવું ન પડે મારા વાલા, એટલે બે દીકરાને ખેતી માથે દીધી. હાલો ને 5 આગેવાનો આવે, એક્ટિંગ કરવા ન જવું પડે. લ્યો હાલો 5 જણા આવીને તેડી જાય, એક્ટિંગ કરવા નથી જવાનું. હાલો એ અમારા કેસ તમને ફોન કેમ કર્યો ઈ કયો તો? બેન મારા ઘરે બેઠા છે બતાય અહીંયા. કોણ બેઠું તમારા ઘેર? કોણ છે? સમાય જાય મારી પાસે બેઠા. ક્યાં? હારિયા ચાલો વાત કરો. ના મારે વાત નથી કરવી, એને એમ પૂછો. હાલો પૂછ. હા મારી એને ભાઈ તું અહીંથી ગયો 5 દિવસ રોકાણા, તું એમ કે છે કે એના હગાને ત્યાં લઈ ગયા. મારી છોકરીમાં પ્રશ્ન શું છે ઈ કે દી તું મને. તું મને ફૂઈ તું એમ કેતો તો મારી વાત મેં તમને કેળવે ને ફૂઈ તમે કે મારી છોકરીને મજા નથી, દવા હું ઈ કે હાજી કરીને પછી મૂકી જાય, બરોબર? મેં કીધું દવા મારે કરવાની, દિવાળી માથે ઉભો રહે, તમારે દવા ન કરવાની આવે, દવા હું કરી. દવા તું કઈ હાસુ તમારે બે ને માથા કોઈ હતી હું તેડી આવીને ત્રીજે દીધી. તમે મા દીકરીનું ન્યા ભલે તમે 50 માણા હોય, મને કઈ ફેર ન પડે, પણ હું તને એક વાત કરું ઈ સાંભળ કે હું તારી ઘેરથી માથાકૂટ કરીને તેડી આવી તો વાહે તારે બીજે ત્યાં આવવાની ફરજ હતી મારા દીકરા. મારા કપડા કે મારે લેવાથી કપડા લેવા અહીંયા એ પછીની વાત છે, ઈ દિવાળી પછીની વાત છે. પેલા મારી વાત સાંભળ, તું એમ કેતો તો કે મેં એમ કીધું કે મજા નથી, તમારે માથાકૂટ હતી તો બે દી તેડી જાવ તો ડખો દંપાઈ જાય ફરજ, તો મને કે વાંધો નહીં. સાંભળ તું સાંભળ, ભલે એ તમે ત્યાં 10 જણા ગયા હોય તો મેં ખોટું કર્યું નથી, મને ફેર ન પડે. એ મનસુખભાઈ ભરતને અહીંયા બેઠો ને સાંભળાવો, સ્પીકરમાં રાખો. સાંભળો તમે પેલા એટલું બધું બોલો. એ મારા ને સાંભળવું, એને હું મજા નહોતી તેડી આવી. શબ્દની વાત કરો ને તમે, એમ સીધું દેકારો કરીને તમારા પાસે હું તમને કઈ સાવધાનીથી સાંભળો ની. તમે દેકારો કરીને માણસને દબાવવાની કોશિશ ન. તમે પેલા સાંભળો. મારો અવાજ એવો જ છે, તમે મારી વાત સાંભળો. એ એમ કહે છે ને કે તમે માંદી હતી ને તેડી ગયા, હંસાબેન 5 દિવસની અંદર એવો કયું બીમારી એ વાત નથી, ઈ બે માણાનો પ્રશ્ન છે. ઈ મારી વાત હું તેડી આવી પછી. પ્રશ્ન આ છે તમારી દીકરીને ડિસ્કો કરો ને આવડો કડિયા ગમે છે, બેયનું વાંધો અહીં પડ્યો. મારી છોકરીને ડિસ્કો કરવો હોય તો દઈ ત્યાં અમે દઈ. બેન આ ઘર બાંધવા માટે જો અમે તો કાર્યકર તરીકે તમે છે ને આ તમે નથી બોલતા ભાઈ ગોવિંદભાઈ. હું તમારું નામ મનસુખભાઈ નામ છે, હું એનો છોકરો. તમે નથી બોલતા ભાઈ મનસુખભાઈ, તો તમે નથી બોલતા. તો કોણ બોલે? એની છોકરીને ડિસ્કો કરવો હોય તો ન પોહાય, તો હું ક્યાં કહું છું કે પોહાય તો એને 5 દી પછી ઉભર્યો હું તેડી આવી હતી. સાંભળો હું એમ કહું છું તો એમાં હું છે એક્ટર મારી વાત તમે સાંભળશો. આ ટ્રેક્ટર નું ટાયર કોઈ દી ભેગું ન હાલે. અરે ભાઈ હું એ ગુરુમુખી છું, ટ્રેક્ટર નું હોય તો નો હાલે. એ ગુરુમુખી હોય એને ઘરે ભવાડા નો હોય, ભવાડા હોય ગુરુમુખી નો હોય. તમે બે બાજુ બધાની ઘરે હોય ભવાડા, એવી વાત નથી. ભાઈ જો એના ઘરે સોલ્યુશન હોય હંસાબેન, જે ગુરુમુખી હોય એના ઘરે સોલ્યુશન હોય. આપણે ગુરુમુખી નું નામ દેવું, કોઈને હા વરવા દેવો નથી. બે વાત કેમ કરવાની? પણ તમે ગુરુમુખી એટલે એના મુખથી બીજું ન બોલે એને ગુરુમુખી કહેવાય. પણ મુખથી બીજું નતું બોલવું ભાઈ મનસુખભાઈ. તમે મારી વાત સાંભળો. નામ દેજો ગુરુમુખી ને ખોટો ગુરુનું બદનામ કરો. જયદેવ બાપા નામ દેવાનું. જયદેવ બાપાએ કીધું છે એને આ એકય રેગાડો આમાં નથી આવ્યો. હું જયદેવ બાપા અરે મેં ગાયેલા ભજન. હવે તમે બોલી લ્યો પછી હું કહું. તમે મારું તો સાંભળતા નથી. 15 જણા હું તમને સાંભળવા નથી ના પાડતો. અમે એમ કહી દીધું ગુરુમુખી ને. પણ મને સાંભળવા ન માંગતા હોય તો ફોન જ ન કરાય ને મારા વીરા. હું એમ નથી સાંભળવા ના નથી પાડતો હંસાબેન. તો મારી વાત સાંભળો કે ઈ એમ કેતો તો કે તેડી ગયા મજા નથી, તો મજા નથી તેડી ગયા તો 3 વર્ષમાં એકવાર તો ફોન કરવો તો ત્રીજે દી એનો ફાયદો હોય આવે કે ભાઈ તને હું વાંધો છે દિવાળી માથે આવે. 3 વર્ષ ઉભા રહ્યો. 3 વર્ષ સુધી નહોતો કોઈ આવ્યા અને સમાજ ભેગી કરી હતી. સમાજ ને 5 જણા ગયા હતા ને તમે આવડા ગયા હતા એને વિડીયો બતાવે છે ભાઈ હા અમે ગયા હતા ને એટલા જણા ગયા હતા. ખિસ્સામાં કેટલા પૈસા નાખીને આવ્યા હતા પૂછો, છૂટું કરવા આવ્યા હતા. બેન હવે ઘર બાંધવામાં રૂપિયા લઈ જવું પડે. નહીં ભાઈ તમે એના ફેવરમાં બોલતા હોય તો ભલે મને કઈ ફેર ન પડે. 5 દિવસના ઘરની અંદર અટાણે તમે કહો છો ભાઈ યાર જો આને તમે ઘરની અંદર 5 હું તમને હું કહું છું કે 3 દી માં વાંધો આવી જાય. લ્યો 3 દી વાંધો આવી જાય. જેને કઈ 5 લાખ છૂટા છેડા થોડા દેવા પડે. ઈ કહી જાય ને 1 લાખ રૂપિયા
ઈ ખિસ્સામાં નાખીને આવ્યા હતા, ઈ મને લગ્નમાં પણ તમે કહેતા હતા કે સમજતા નથી. પૈસા હવે દઈ. સાંભળો એ બેન કેને પૈસા 5 લાખ માંગ્યા? કયો તો એને દ્યો તો. આ છૂટાછેડામાં અટાણે તમે તો ઉભા રહ્યો તો છૂટાછેડા કરી દો ને. હાલો ને તમારે એકબીજા નથી હાલે એમ ને. પણ અમારે નથી કરવા છૂટા હા, તો ઈ તો છેડા. કહું, આ બેન બપોદરામાં હાથીકુ નાખીને બધાને ગલોવા છે એવી વાત છે. અને પાછું ગુરુદેવનું નામ દેવાનું પછી જયદેવ બાપાને મોર કરવાના. આવું ધંધો નો ઈ કરાય. મોર કરવાની વાત નથી ભાઈ. હવે આ તો ઈ જ થાય ને. હું એમ કહું છું કે હું અહીં ગુરુમુખી છું. મને હા, ખબર ગુરુમુખી પડે આમાં કે ભાઈ જો અમે હવે ગુરુમુખી ક્યાંય જોયા નથી. દાદાનું ટેક્સ ઈને પૂછી લ્યો. મેં હું કઈ ખોટું બોલી હોય તો તમે બધી આમાં એને વાત કરીને અમે કર્યા. ગુરુમુખી હોય ને બેન, ઈ સમાજ કે ઈ એમ કરે ને. સમાજ તમારા ગામની અંદર 5 જણા હારે વાત કરાવો છે ને તમારે દેરિયા જેઠી હારે. હમણાં ખબર એક જણો ભેગો ન હાલે. તમે વાતો કરો છો આપણે ઘરમે રે ગુરુમુખી જવાનું. જેને તમારા ભાઈઓમાંથી 5 જણા તમારી હારે ન હાલે. કોણ છે તમારી હારે? એને મને નામ દી, હાલો એને ફોન કરો. લાવો જઈને બોલો એને નંબર. એ મારો ફોન આવે, રાખો, હું આકડી કરું. બેન એમ છે, ફોન આવવા માંડ્યા તો ચાલુ થઈ ગયો એટલે આમ થાય. વાત ન કરી શકીએ. હે ઈ વાત કરો ને તરત જ ફોન ચાલુ થઈ ગયો. હવે કે મારે ફોન આવવા માંડ્યા. હું આ વાત કરું તોય તમે કહું છું તમારા ભાઈઓમાંથી કોણ તમારી હારે આપણે વચમાં ભેગા એ મારી અહીંયા કોઈ નથી, હું એકલી જ છું. હવે કઈ કેવું? હવે એકલા હોય એટલે આખું ગામ ખરાબ, ભાઈઓ ખરાબ, બધાય જગત ખરાબ. બધાય હારા, હું એક જ ખરાબ છું. હવે કઈ કેવું? હા એ હું વંથલી છું. ઘેરા જઈને હમણાં ફોન કરું. હું ગઈ હતી શેરગઢ. હાલો, હા હું તો મનસુખભાઈ બોલું છું બેન. એ હા મનસુખભાઈ, હું એમ કહું છું તમને તો હું વંથલી પૂગી છું. હું ગઈ હતી શેરગઢ, સમજી ગયા? મારા આમાં બેટરી હાવ લો છે. તમને એમ થાય કે સ્વિચ ઓફ કરી દીધો. હું ઘેરે જઈને તમને ફોન કરું. અમારે આપણે મીરા હારે વાત કરાવજો ને. 5% મારે વીરા 5% જ બેટરી છે. હું ઘેરે જઈને તમને ફોન કરું એટલે કર્યો મેં. મીરાબેન હારે વાત કરાવો. ઈ ઘેરે છે, ઘેરે જઈને વાત કરો. આ નંબર તો એના છે, એનામાં મેં ફોન કર્યો હતો. તમારા બેયના નંબર બોલો મળી. હા ભાઈ, ફોન પાછો સ્વિચ ઓફ હતો. હા ઈ બે મારે પછી હવે તમારી બેટરી ચાર્જિંગ થઈ ગઈ, મારી બેટરી ઉતરી ગઈ. તમારે ઉતરી જાય ઈ બહુ કહેવાય ભાઈ. મારી અમારી બેટરી તો હા કાર્ય કરના તો ઉતરવી જ ન જોઈએ. ઈ તોય બેટરી ઉતરી ગઈ છે. નો ઉતરી હોય, ખોટું બોલો. અરે મારા બપોર વસારે એવું કઈ નહીં, બપોર વસારે બંધ કરી દીધું. સારું, અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા. ઠીક. આપણે મીરા ગયા ને? મીરા આ રહી હોતી છે. ઠીક મીરાબેન ને દે. મીરાબેન જ તમને કરતા. તમારો મોબાઈલ સ્વિચ ઓફ હતો. હા ઈ હા, આપો. મીરાબેન તો કઈ મારાથી ને મારા ભાઈથી ને મારા દેરિયા જેઠિયાથી તો મોટી નથી. તમારે સીધી એને વાત જ ન કરાય. બેન અમારે એવું છે, ઘર હલાવવા માટે દેરિયા જેઠિયા ને એને વાત ઘર એકલી વે કર્યું હોય ને તો હલાવવું પડે. અમે બધા મારી તમે એમની હાહુ છો, પણ કઈ ઈ છોકરાને વાંધો હોય કઈ તમે ન કહે કે તમારી દીકરી મારી હારે રહેવામાં આમ વાંધો છે. ઈ તો પતિ પત્ની નો વાંધો હોય ને, ઈ પતિ પત્ની ને પૂછવાનું હોય. પણ તમારે એને સીધું ના પૂછાય ને બેન. હું છે તમે આખલે ભાઈ, હું તો એને એમ જ કહું ને, કોઈ તમારું ઘર હાલે એમ છે કે નથી હાલે તો એને શું અમારે શું પૂછવાનું? હા, એ લોકો શું આવ્યા હતા? એ લોકોને કઈ મારા ભાઈ પાસે તો જવું હતું. મારા ભાઈ મરી નથી ગયા. તમે આખી વાત જ સમજતા નથી બેન. કોઈની પાસે જાઓ કે પછી ઈ બધી વાત ક્યારે હોય કે જયારે તમને હવે તમારી પાસે સમાજના ઈવડે લોકો તો આવ્યા જ હતા ને. શું આવ્યા હતા? તમને કીધું ભાઈ હવે 5 જ દિવસ આ જે મીરા ન્યા રહી તો 5 દિવસની અંદર જે કઈ વાંધો પડ્યો 5 દિવસની અંદર શું ન ભાવે છૂટું કરી દેવાનું. એમ નથી વાત. મારી વાત સાંભળો. એ લોકો વયા ગયા કે છે હજી આયા નકર આવો બધા? હાલો. ના ઈ તો વયા ગયા. એમ નહીં, એને ન્યા તે પૂગ્યા હતા તો અહીંયા આવવામાં શું વાંધો છે? આ મારા બેન ન્યાય આવ્યા હતા અને સમાજના આગેવાનોના બધાની હારે વાત કરાવી. ઈ બધા આવ્યા હતા તો તમે કઈક પૈસા 5 લાખ માંગ્યા કે ભાઈ છૂટા કરવા 5 લાખ રૂપિયા, આવી બધી વાત થઈ. ઈ બધી હારે વાત કરી અમે. ના, ઈ ને રૂપિયા નું અમે કીધું નથી. બહારના માણસો કોઈ કીધું હોય ભેગું હોય કોણ જાણે. અમે ભાઈ પૈસા નું તો ઈ અમાર 15 અત્યારે કઈ તમારી દીકરીને તમે પૂછી લ્યો. હાલો તમારે અમાર નથી ને વાત કરવી. હવે મીરાબેન ને તમે પૂછી લ્યો કે આપણે ઘર હકાલવું છે કે નથી હકાલવું. 15 દી પછી આવ્યા ને એને છૂટું થવું હતું ને તો મારી વાત સાંભળો. હું એમ કહું છું બેન દવા લ્યો. તમારે ડાયરેક્ટ જ વાત કરવી, મારી હારે જ કરો. હાલો. હા, હું તમે કેવા માંગો? તમે મને એમ પૂછો કે તમારે શું કરવું, એમ છૂટું કરવું કે જાવું છે? તમે જયારે સંબંધ કર્યો અમારે જઈ અહીંથી 15 જણા જોવા ગયા હતા વાડીએ, તો તમે હતા? બેન સમાજ ક્યારે આવે ખબર છે? આપણે વાંધા સમાજ ક્યારે આવે?
તો ઈ સમાજનો દીકરો છે તો હું અધરથી નથી ખરી. હું મા બાપ વગરની હતી, મારો બાપ નો ભાઈ દારૂડિયો હતો ને એટલે ન્યા પડ્યા અમે, બરાબર? એટલે વયસમાં પડો ને તો જોઈ વિચારીને પડજો. બેન આ તમે જે રૂબાબ કરો ને ઈ ઘર કોઈ દી બાંધવાની ગણતરી જ નથી. અમાર ઘરે બાયું છે, અમે કોઈ બાયું વગેરે નથી. અમે જગતમાં કોઈ બાયું વગેરે નથી, બધા ઘર બાંધીને જે બેઠા છે ઈ વાત જોઈ લ્યો, ના જોઈ લ્યો. પેલી વાત થઈ કે તમને ઓળખતા જ નથી ને તો તમે અમારી મા દીકરી હારે વાત જ ન કરી શકો. સમાજને ઓળખાણ એટલી જ દેવાની, હું તમારી સમાજનો છું અને હું તમારી સમાજના તમે છો તો હું એ કોકની દીકરી છું તો તમે પરબારો કોકની દીકરી નહીં, સાંભળી લો, અમારી દીકરી કહી છે, અમે કોકની દીકરી નથી કહેતા, અમારી દીકરી. પણ દીકરી અમે એમ કહી છીએ દીકરીમાંથી કોકનો દીકરો ખીચામાં 50,000 લઈને આવે એટલે તમે એની બાજુ થઈ જાવ ને. સમાજ નો કહે, સમાજ તો એ કહેવાય કે તકલીફ શું છે. તમે ઓળખતા જ નથી મીરાબેન, તમે કોકને પૂછી લેજો, હજી તમે જાણતા જ નથી ને તમે વાતો કરો. પછી ઈ બધું બિઝનેસ કોનો હોય? આ 50,000 લેવાના દેવાના બિઝનેસ હોય એની વાત અલગ છે. સાંભળો, મારી જગ્યાએ તમારી દીકરી હોય, લગન ને આખા દી ગયા હોય. જો અમારી દીકરી આવી હોય ને, અમારી દીકરી આવી થાય ને, તમે અમારી વાઈડ કરો એ ખોટી વાત છે. મારી દીકરી પૂછી લીધો કેમ પડો? લે તો કે એલા ઈ તો સમાજ જ પડે. તમે સમાજ વતીથી કામ કર્યું, સમાજ ને પડવું હોય તો સમાજ, અમારા ભાઈઓ જીવે છે ને 40 જણા છે. તો અમે તમારા દુશ્મન થોડા છે, અમે તમારા ભાઈઓ જ છીએ ને. તો તમે દુશ્મન ના હોય તો હું તમને ખાલી એટલું જ કહું કે જેના ઘરમાં 8 દી રહ્યા હોય ને 8 દિવસમાં હગી માસીનો છોકરો ઘેરે આવે અને એ તમારા ભાઈડાને ખટકવા માંડે કે માસીનો છોકરો અહીંયા તારે અહીંયા શું કરવા આવ્યો? અહીંયા અમારા બાપનું ઘર છે, તારા બાપનું નથી. મીરાબેન સાંભળો, ઈ વાત છે ને ઈ કોઈ નથી. 5 દિવસની અંદર ઉડે માસીનો છોકરો આવી જાય ને 5 દિનની અંદર બધું દખાઈ ઊભું થઈ જાય એવું કોઈ પણ માણસ ગાંડો હોય ને ગાંડો. મારી વાત સાંભળો, ગરીબ માણસની દીકરી હોય, બાપ વગરની દીકરી હોય, જેનો ભાઈ જીને રહે, સાંભળો મારી વાત, તમારી વાત સાંભળી લો, તમારી પાસે સાંભળે. 5 દિવસમાં બગાડ્યું હોય ને તો 5 સમાજના માણસે હે ને પૈસા 5 પછી દઈને ભેગું કરી અને પ્રસંગ કર્યો હોય, ભાઈ દીને રાત દારૂ પીતો હોય ને જેનો બાપ નો હોય ને જેની માં ઘરમાં હે ને વિધવા બેઠી હોય ને એની દીકરીને ખબર હોય કે ઘરમાં તકલીફ કેટલી હોય ને કેમ હલાવવું, તો મારે ત્યાં હલાવવું હતું ને એટલે તો હું અમે તમારી બધી આઈડીઓમાં વિડીયો જોયા, તમે હું તો ઈ કરતી હતી ને વિડીયો શૂટિંગ નું, તો અહીંથી 15 જણા ગયા હતા ને ઠાકી ઠોકીને આખા પરિવારને કીધું હતું, તો એ ક્યાં ગયો હતો? ઈ હમણાં ઈ તો તમે કીધું, તમે હમતા ઈ કોઈ તમને થોડા ના પાડે, પણ વાત ઈ છે મારી આઈડી તમને સાંભળો, તમે વોટ્સઅપ કરો, તમારી એક આઈડી જોઈ છે, હું તમને 10 આઈડી બતાવું. આઈડી મતલબ નહીં, મારું રિયલ માં જીવન કેવું છે ને ઈ મતલબ છે. તમને 5 જણા એમ કેતા છોકરી સાંભળો, તમારી વાણી જોતા જ એવું લાગે છે તમે સ્ત્રીને એક ઉજળી બનાવવાનું જ કામ છે, ઈ કોઈ ના નથી. કેમ કે તમારી વાણી જોતા અમે જે કાર્યકર હોય ખરાબ છું, હારામાં માણસ છે, બરાબર? ખરાબ નથી. તમારો સ્વભાવ જોતા તમારું જીવન સારું છે, એમ તમારી ભેગા કદાચ 5 જણા હોય તો એનું ઘર બંધાઈ જાય ખરું, ઈ નક્કી થાય. કેમ કે અમારી બાયું જો કદાચ નો હરક્યું હાલતી હોય તો તમારી ભેગા બેગથી ટ્યુશન લીધું હોય તો અમારા ઘરે બેસા થાય. સાંભળો, તમારી પાસે છે ને ઈ રાયસીમામાં કે ભરત ને તમારી પાસે આવ્યા, તમે પણ પેલી વાત થઈ કે તમારે કોઈનું સાંભળવું જ નથી, તમારે એકને તો અમારી કથા સાંભળો તો તમને ખબર પડશે ને. કારણ કે તમે લગ્ન કર્યા હતા તમે હતા નહીં, ઘરઘરામ તમે હતા નહીં, 2-3 વર્ષ થઈ ગયા તમે હતા નહીં, અચાનક તમે ઉભા થયા છો તો તમારે પેલા આખી કથા તો સાંભળવી જોઈએ. એનું કારણ છે તમે કઈ સમાજમાં લગ્ન કર્યા નથી, તમે પાકિસ્તાનમાં લગ્ન કર્યા છે, એટલે તમે કોઈને ઓળખતા ન હોવ. હા, હું તો નથી જ ઓળખતી, એનું કારણ છે હું ઓળખતી હું તમે ઓળખતો નથી. પણ મીરાબેન, અમે તમને શબ્દરૂપી ઓળખી છીએ કે બેન શબ્દરૂપી કોઈ ઘર બાંધવું હોય તો આટલું જોર તમે જે બોલવામાં કરો છો એટલું હગા ભાઈ ઉપર શંકા કરે ને ઈ ગમે ઈ બેન હોય ને તોય બોલે. એને ખબર ન હોય, બાકી એને ખિસ્સામાં પાવર છે ને તો હું ગરીબ છું તો મારામાં પાવર છે. મીરાબેન, તમે અત્યારે જે શૂટિંગ નું કામ કરો છો એમાં હીરો કીધું કેવા વાળો કોણ છે? તમને કેવા વાળો છે કોણ? તમારી આઈડીઓમાં અમે વિડિયા જોયા. મારી આઈડીમાં ખાલી તારીખ ને મહિના તો જોઈ લ્યો. તમે ખાલી વિડિયા જોઈને આલો છો, સાંભળો, તમે વિડિયા જોઈને આલો છો, એમાં તારીખ કઈ છે ને મહિના ક્યાં છે ને ક્યાં સાલનું છે ઈ તો જો. મહિના હોય પણ આ તમે કડિયા કામ વાળો ગોઈતો ને તમે ક્યાં એક્ટરો ભેગા રખડો છો, ટ્રેક્ટર નું ટાયર નું ઘર હાલ નહીં, એટલે અમારે એક્ટર ભેગું રખડવું નતું ને એટલે જ આ કડિયા કામ વાળો ગોઈતો. જો એક્ટર ભેગું રખડવું હોય ને તો આ કડિયા કામ વાળો ન ગોતે. અને કડિયા કામ વાળો અમને હાથે ગોતવાના શોખ નથી, અમારે સગા કુટુંબે ગોતી દીધો ને કડિયા કામ વાળો, એટલે નકર ટ્રેક્ટર વાળો અને ગાડા વાળો ને આ તમે જે વાતો કરો ને તો મારે કરવું હોય ને તો 13 વર્ષ
છે ને છૂટું થયું ને 13 વર્ષ થયા ને 13 વર્ષ એકલી રહી ગામમાં તો ઠીક આ ગમે ત્યાં કોઈ ભણવું નામ તો લઈ તમારે બીજું ઘર છે તને એને બીજું ત્રીજું ઘર છે એને બીજું ઘર છે તમારે બીજું ઘર છે પણ અમે તો અમને બીજું ઘર છે એનો વાંધો નથી એની બાઈ ભાગી ગઈ એટલે એ વવિશાળી હોય એટલે એની બાઈ ભાગી ગઈ તમે અટાણે એમ કહો ને કે હું સમાજ નો છું સમાજ ના હોય ને તો બે બાજુ સાંભળે એક બાજુ એની બાઈ ભાગી ગઈ છે તો એમ અમથા વહી ગઈ છે કાંઈક તો હોય છે આખી પછી વહી ગઈ હતી તો તમે કરવાટાણી ખબર છે કઈ તમે ખબર હતી તો ખબર હતી તો અમે એને અટાણે કીધું તમે કઈ હવે 5 દી માં તમે એ બધું પગેડું કાઢો છો 5 દી ની કલાક કેટલી થાય તમે મારી વાત સાંભળો તમારે છે ને અરે આ કાર્યકરો નું ઓળખું ખિસ્સામાં પારું સમજતા નથી તમે એને બે ખાલી દઈ દઈ ને એટલે વાત પતી ગઈ. હા બેન એક કામ કરો મીરાબેન કોક ને પૂછી લેજો મનસુખભાઈ રાઠોડ નો ફોન હતો મનસુખભાઈ રાઠોડ તમારે મને દબાવી હોય ને તો મારી મમ્મી નહીં આવે કોઈને દબાવી દો તમે તારે જે કરવું હોય ને મારી પર કરી શકો હું સત્ય ઉપર હાલીશ મારી વાત સાંભળો બોલવામાં પાવર છે અને ખોટું હોય છે ને હું દબાઈ જાય સાચું હોય છે ને આજે નહીં દબાવ કાલે નહીં દબાવ મીરાબેન આ હું નહીં દબાવ ખોટી રીતે નહીં દબાવ એમ જ નથી માત્ર આ તો ખાલી 5 દિવસના ઘર સંસારમાં આવડા કડિયા કામ કરે છે અને ઈવડાઈ એને તમે પૂછી લીધો કડિયા કામ કરે કોણે કીધું કડિયા કામ કરે જમીન કેના બાપની છે એટલે જમીન વેચાવી નાખવી છે કોમઈ જમીન હતી ને એટલે જ મા બાપે દીધી છે શાંતિ રાખો તમે એની જમીન વેચવામાં ધ્યાન છે એને રાખવામાં ધ્યાન છે બેઠી બેઠી ખાને બેન ઈ જમીન એને છે ઈ વેચાવી નાખવામાં ધ્યાન છે ઘર બાંધવામાં ધ્યાન રાખો તમારે વેચાવી હોય તો ભલે તમે તમારા જેવા 5 જણા ભેગા થાય વેચાઈ જાય બેન અમે એનું કારણ છે કે અમે તમારી જેટલા બુદ્ધિશાળી ન હોય મીરાબેન આ તો અમે તમને કાલાવાલા કરી હું કામ કે અમે તમારી વાત બુદ્ધિશાળી ન હોય ને તો કોકની દીકરી હારે વાત કરો ને તો સભ્યતાથી વાત કરે બેન હું તમારી જો મેં તમારું અપમાન કર્યું નથી તમને હું તો કર્યું નથી તમારું ઓલું કર્યું નથી એક સમાજ કાર્યકર તરીકે મારી ફરજ બની મારા ઘરે આવ્યા અને મારી ફરજ બનતી તમે સમાજના છો એટલે તમે સમાજના છો એટલે મને ખબર નથી કે તમારી સાંભળો તમે ઉભા તમારા વાત સાંભળીએ તો રહીશમાની તમે માં દીકરી કોઈને હા વરવા દેતા નથી આમાં ઓલો બસારો કડિયા કામ સાંભળવા બેઠા નથી તો એનું શું સાંભળો એ તો તમને કઈ લઈને દઈ દીધું તો એનું સાંભળ તમે વયસમાં તો હતા નહીં તો સમાજની રીતે પડવું હોય તમે એકલા નહીં 10 જણા મારા ઘેર આવો અને મારો વાંક નીકળે ને તો તમારું ખાવડું મારું માથું આની પેલા 10 વાર તો ભેગા થયા આ અમારા ઘરે તમે હતા અમે અમારો એને 10 જગ્યાએ 10 જણાએ 10 જગ્યાએ મીટિંગ કરી અમારી કાજલિયાળા ગામમાં મારા ભાઈ વચ્ચે એક જ વાર ઈ 3-4 જણા રિક્ષા લઈને એક જ વાર આવ્યા છે બીજી મીટિંગ અમારા ગામમાં કે અમારા હગામ નથી થઈ ઈ રખડે તમે સાંભળો એક વાર આવ્યો હોય તો ભાઈ સમાધાન તો એક જ વાર હોય કઈ 10 વાર ઈ ખિસ્સામાં રૂપિયા નાખીને આવ્યા તેને છૂટું કરું તેને ચોખ્ખું કીધું તું ને એનો કાકો રહ્યો ને એને તેડાવો હગાવાલા ઘર બાંધી લ્યો ને હાલો ઘર બાંધી લ્યો તમને તેડી જાય કેદી તેડી જાય હા તો એમ કે આ તો તેડી જાય મારી ઘેર માં કાકા ના છોકરા આવે માસી ના આવે મામા ના આવે ને હગાકોટ નું બધા આવે છે આ વખતે જેવું નામ લીધું ને જો તમારા મામા ફૂઈના એક્ટરો હિરોઈન બધાય તમારા ઘરે આવે અને એવું નો બોલે એવું લખાણ કરાવી દે હા બસ એને કઈ અને મારી વાત સાંભળો બીજા દિવસે મેં મોબાઈલ નંબર તો બદલાવ્યો બીજા દિવસે કોઈ સમાજ આવે જો તમારું રેકોર્ડિંગ અમારી પાસે સમાજમાં મૂક્યું મારી પાસે રેકોર્ડિંગ છે એને તમને એને ઓળખતી નથી એને કયો મારા મામાની ઘરે જાય આપણે તેડવાની મને ઓળખાણ ને ભૂલી જાવ મને ઓળખવાની જરૂર નથી આપણે ઘર બાંધવાની જરૂર છે મારી ઓળખાણ કરવાની કોઈ જરૂર નથી મારી વાત સાંભળો તમે તમારી લાખોમાં તમારી આ જગ્યાએ દીકરી હોય ને તો તમને ખબર પડે અમારી ઘરે આવી દીકરી હોય જ નહીં અમારી ઘરે આવી દીકરી હોય તો તમારી ઘરે આવી દીકરી હોય તો તમે આવા લફરામાં પડો માં ને હારા માણસો તો કેમ પડો હો તમે અરે બેન અમે તો એના માટે અમે તમારા વંદન કરવા આટો કે ભાઈ આવી આપણે સમાજમાં વંદન કરવા હોય ને તો આવી રીતે ન થાય વંદન કરવા હોય તો મારા મામાનું ઘર પડ્યું મારા મોટા બાપાનું પડ્યું મારા હગાવાલામાં જાવ અને ત્યાં જઈને બેઠક કરો ને ત્યાં જઈને સમાધાનની વાત કરો ને ઈ લોકો મને કહી દે ઈ લોકો મને કહી દે મારે આજે તમે કીધું નથી તમે એકાબીજા બાજુ હગા કુટુંબ કીધું છે તો તમે આ બાજુ ને અમે બેઠા છીએ અમે કાઈ ભાગી નથી કર્યા મારા વીરા શાંતિ રાખો તમે હગા કુટુંબ અમે હગા કુટુંબ ને લઈને જઈશું તમે ઈ છે ને ભેગા નો બેહે તો કઈ નહીં અમે હગા કુટુંબ ભેગા લઈને જઈશું સમાધાન થાય તો હગા કુટુંબ ભેગા થાય હાલો કેદી લઈને આવું છે ની તારીખ દો હાલો કેદી બોલો તારીખ એના બાપા ને કયો એને ગઈ મારા મામા ફોન કરીને તારીખ લઈ લો આપણે મૂળ ખાલી એકઈ તારીખમાં નથી નહીં મારે કઈ ભાગીને થોડું જાવું મારો મામો મારો કાકો ને બધાય જો હું કઈ ભાગેલી તો શું નથી મને મોકલી દો નથી અટાણે તમારે ઈ તો મામા ને ફૂઈને બધાને લેવાના જ છે પણ આપણે મારે સમજવું જ નથી મારે સમજવાનું એમ કે મારે સામે આવો બધા હાલો 5 દિનની અંદર જો આટલા બધા જણા જોતા હોય તો હજી તો દિવસો તો કાઢ્યા નથી
ઘણા દિવસો કાઢ્યા આ મારે ઓગણચાલીસ વર્ષ ઓળખાણતા નથી ગયા. મયુરીબેન ઘણા દિવસો કાઢ્યા. 5 દીમાં ભવાડો થયો. 5 દીનું ઘર પાંચ કેવડું સારું હાલ્યું કલાકમાં થઈ છે. જાય. તમે તો કાર્યકર છો ને, તમે તો રાજનીતિમાં હાલો, અમે છે ને સમાજમાં મને આવીએ. ખબર જ નથી પડતી રાજનીતિની મીરાબેન. તમે અને અમે તો રાજનીતિ વાળા છો ને, સાંભળો, તમને બધાને હું સારી રીતે ઓળખું છું. મને ક્યાંથી ઓળખતા? તમે કીધું હું તમને ઓળખતી નથી. મને આખી બાયોડેટા આવી જાય. તમે શાંતિ રાખો. તમે હે ને વયસમાં પડો ને તો જોઈ વિચારીને પડજો. મારી હારે અવરાય તો કરતા જ નહીં. અરે બેન પગે લાગુ, અમારું કામ એવરે કરવું છે મીરાબેન? હા તો તમે વયસમાં અમે જો- મને લાગતા હોય. તમે છે ને વયસમાં ન હો ને તો હું તમને મોટી ઉંમર ના હોય તો કાકા કહું, નાની ઉંમર ના હોય તો ભાઈ કહું છું. મહેરબાની કાંઈ ન કરીને કહેતા. વયસમાં પડવું અમે હોય કહેજો ને, લુખા. હા તો તમે તમારા મનથી લુખા સમજો. લુખા વયસમાં પડવું હોય તમે ને સમજતા તો બેન, અમે સારું થાય ને સમજતા. એવું અમે જો- કરીને પડી જાઓ. બાકી કાંઈ ભરવાના કાર્યકરો ન જેટલા કરતા. સંતો થયા ને જેટલા કાર્યકરો થયા ને ઈ બધા બસારા ગાયરું જ ખાધ્યું આ જગતનું. એટલે ગાયરું ખાઈ ને અમે ગાંડા કીધા, સંતોએ ગાંડા કીધા. તમે સમજે છો ને એટલે તો ગાયરું ખાતા હશો. બીજું હું તો તમને કઈ કહેતી ને. હું તમને એટલું કહું તમે વયસમાં ક્યાંય છો નહીં તો તમને હું ઓળખતી નથી. તમે મને ડાયરેક્ટ ફોન કેમ કર્યો? પણ વયસમાં કોઈ છે નહીં, પણ કોઈ બસારા દખી ખાતા હોય તો બિચારા તો ઈ આવે ને તો. બસારો છે તો હું બસારી જ છું. અને હું કઈ બાજી તમે મારી બિચારા છો તો મમ્મી એટલે હું નથી તમને કહું દીધી. છું, મીરાબેન, કા ઘર બાંધી લ્યો ને કા શું કરો, તમારે શેમાં રસ છે? મને મારે એમ નહીં કા ઘર બાંધી લ્યો ને કા છૂટું કરો એટલે મારી જિંદગી બગાડી તો હું માણવા બગાડી. 5 દીમાં એ બેન 5 દીમાં આવું પાંચ કેવી રીતે જિંદગી પાંચ બગડી જાય? દીમાં ઈ એટલે જગ્યાએ આની પહેલા મારી ઓલો- જગ્યાએ આની બીજી પહેલા કોઈ તમે હોય ને ઘર તમારી કર્યું કોઈ હતું, હોય તો તમને જિંદગી ખબર બગાડી. પડે. આવડાને ઘર બાંધ્યું હતું, આને બગાડી. પણ હવે હારું આ એક ખબર 5 દીમાં જિંદગી બગડી જાય. હા તો મારું મારે દીકરું. છૂટું નથી કરવું. મારે કઈ બીજે જ કરવું નથી. એને કઈ તું તારી રીતે રહેવું. ખાલી ખોરાકીના પૈસા લેવાય, ખાલી ખોરાકીના પૈસા ભરો એમ. ઈ તો હું ભાઈ અહીંયા મા બાપ ને અમે માથે તો જો કર્યું. અમે મારા ભાઈ કોણી કમાતો ચાવવાના નથી. નથી. અહીંયા અમે અમે બેન- બે નાના પોતે ખેતરમાં કામ કરી અને ઘરે લાવીએ તો પૈસા ખોરાકીના ન લો. મારો બાપ છે નહીં, મારો ભાઈ તો કઈ કમાતો નથી. બેન 5 દીમાં દુઃખ કેટલું અને પાછું 5 દીની કેટલી કલાકો થાય? 24, 55, 60 કલાક થાય. 5 દિન 10 દિન કરો માં તમે એક કામ કરો. તમે અને- છે ને અમારા અને ભાઈઓ આ ભેગા એમાંય કરી પાછું- તમે જ બોલજો. 5 તમે દીની આવો તમને અંદર- જોવા મારે. 5 દીની અંદર આ ડુંગરા ખડકાઈ ગયા. ઈ હારું ભાઈઓ, દુઃખી ના મારી કરે વાત કેવું સાંભળો. મારી વાત સાંભળો. તમે 5 દીમાં ડુંગરા નહીં, હું તેમ કહું 5 કલાકમાં થઈ જાય. ખાવાનું હોય તો 5 મિનિટમાં થઈ જાય. પણ મને એટલી ખબર પડી કે જે માણસ હગી માસીના છોકરા હારે સગ કરતો હોય ને ઈ મારા હગા ભાઈને નો કરે. તો એના જેવો ભણવો માણસ કોઈ ન કહ્યું. હું મોઢે કહું. પણ તમે સમજતા નથી. જો બેન એમાં તમે એને કીધું જ નથી તો એને તમે એમ કીધું હોય તો તમે એમ કહી દે કે તો બધા હિરોઈન હારે ફોટા પાડે ને હિરોઈન હારે ડિસ્કો કરે છે. મને પોહાતું નથી. ડિસ્કો તો મને પોહાય ને. એને કઈ તને પોહાતું હતું ને કે તમે બધું હાજ પાડી હતી તઈ ક્યાં મરી ગયા હતા બધા? તઈ તો બધા જીવતા હતા. ના પડે તમે ગમે ને ડિસ્કો કરો એને કઈ વાંધો નથી. એને કઈ કહી છે મારું તમે ઘર તમારી છે ને મને રોટલા મર્યાદામાં કરી બોલો. મારી ડિસ્કો ભેગી રહે. તમારી છોકરીને કરાવો. મારી ઉપર હે ને ડિસ્કાના આવાન તેવા જો નામ બેન, લેવો ને તો તમે મજા મારી નહીં દીકરી આવો. છો. મયુરીબેન તમે મારી દીકરી જ છો. અમારા કોઈનાથી વેરથી વાત નથી કરતા. હા તો એમ નહીં ડિસ્કો કરો તો ને પણ ઈ તો હું તમે નાચવા હવે વાળી આ છું. બેન, એ બેન આ જે નાચવા તમારો જે વાળી છું પાત્ર એમ કહું તને. એ બેન હું કારા નાચવા વાળી છું. બેન હવે ઈ તો તમે જાણો ઈ નથી ખબર એટલું બધું એક કામ બોલો. એક કામ કરો. હવે બીજી વાર ફોન ન કરતા. બરાબર? તમારે આ તમે સંસ્કાર વાંચવા જાવ માં હવે એટલું ફોન બધું. ન